બગદાણા બબાલ કેસમાં જયરાજ આહિર જેલમુક્ત થઈ ગયા છે। ગઈકાલે જામીનની સુનાવણી અને સુનાવણી પછી આજે કોર્ટે ચુકાદો આપ્યો અને અત્યારે જયરાજ આહિર જેલમુક્ત થઈ ગયા છે। જયરાજ આહિર સાથે એમના સહિત 6 લોકો અત્યારે જેલની બહાર આવ્યા છે। જેમ જ સુનાવણી થઈ એમ બંને પક્ષો તરફથી ધારદાર દલીલ કરવામાં આવી। ગઈકાલે જેટલી પણ દલીલ થઈ એના પછી ચુકાદો આજે આવવાનો હતો। બપોર સુધીમાં ચુકાદો આવી ગયો કે બધાને જામીન મળી ગયા છે। જામીન શરતોને આધીને મળ્યા છે। અલગ અલગ શરતો રાખવામાં આવી છે કે એ મીડિયામાં કોઈ પણ પ્રતિક્રિયા નહીં આપે, આ કેસ વિશે કશું પણ નહીં બોલે, સાથે જ રાજ્ય છોડીને નહીં જાય અને બીજી અલગ અલગ શરતો જે છે એ શરતોને આધીને જામીન મળી ગયા છે। મોટાભાગના આરોપીઓ હવે જેલમુક્ત થઈ ગયા છે। બગદાણા કેસનો વિવાદ, એસઆઈટીની રચના, જયરાજ આહિરની ધરપકડ અને 14 દિવસ જેલવાસ કરી અને જયરાજ આહિર હવે જેલમુક્ત થયા છે। જેલમુક્ત થયા એના પછી નવનીત બાલદિયાએ સ્પષ્ટ એવું કહ્યું કે અમે જયરાજ આહિરને છોડવાના નથી, કારણ કે અમે હવે હાઈકોર્ટ જવાના છીએ। કાયદાકીય રીતના જે પણ લડત આપવાની હશે એ લડત અમે આપીને રહીશું અને જયરાજને ફરીથી જેલમાં પૂરવાના છે। જ્યારે નવનીત બાલદિયા કહી રહ્યા હતા ત્યારે એવું પણ કહી રહ્યા હતા કે કોળી સમાજ પણ હવે આ વિષયમાં મારી સાથે ફરીથી જોડાશે અને ફરીથી અમે એક મોટું આંદોલન કરીશું। ફરીથી જયરાજ આહિર સામે જે કાયદાકીય કાર્યવાહી થશે એમાં અમે બધા જ સાથે છીએ। આખી ઘટનામાં જયરાજ આહિરનું બહાર આવવું અને હાથમાં ગીતાજી છે, ભગવદ્ ગીતા છે, એ પણ ખૂબ સિમ્બોલિક છે। થોડા દિવસ પહેલા જ માયાભાઈ આહિર એક કાર્યક્રમમાં હતા। એ કાર્યક્રમ દરમિયાન હસતા હસતા, અત્યાર સુધીમાં એમને આખા કેસ વિશે કશું જ નહોતું કહ્યું, પણ માયાભાઈ આહિરે હસતા હસતા એવું કહ્યું કે હું ભગવદ્ ગીતામાં ખૂબ માનું છું ને એમાં અત્યાર સુધીમાં મેં સમજ્યું છે કે જે પણ થયું છે બરાબર થયું છે અને જે પણ થશે એ બરાબર થશે। માયાભાઈ આહિરે જે તે સમયે કહ્યું એના પછી અત્યારે જયરાજ આહિર હાથમાં ભગવદ્ ગીતા લઈ અને જેલની બહાર આવ્યા। એમની સાથે બીજા લોકો પણ હતા, એટલે બીજા જેટલા પણ એમના સમર્થકો છે એમના સ્વાગત માટે ત્યાં આવી ગયા હતા। સંભવિત રીતના અહીંયાથી એ ભગુડા જાય એવા પણ સમાચાર મળી રહ્યા છે। જયરાજ આહિરનું આજે જેલમુક્ત થવું અને આગળ જતા કેસમાં હવે શું થાય છે જોવાનું રહ્યું। ત્યાંથી ભાવનગર જેલથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર।